લેટર કાંડમાં મહિલાની ધરપકડમાં મહત્વના સમાચાર સામે આવ્યા, જેમાં અમરેલી લેટર કાંડમાં ધરપકડનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો। રાત્રે ધરપકડ ન થયાનો વિધાનસભા ગૃહમાં જવાબ રજૂ કરવામાં આવ્યો। ગૃહમાં ધારાસભ્યના સવાલમાં સરકારે જવાબ રજૂ કર્યો કે રાત્રે મહિલાની કોઈ ધરપકડ થઈ જ નથી। ધરપકડ અગાઉ સીસીટીવી અને રાજકીય આક્ષેપ થયા હતા। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, અમરેલી લેટર કાંડમાં જે મહિલાની ધરપકડ અને ત્યારબાદ જાહેરમાં સરઘસ મુદ્દે જે આખો વિવાદ થયો હતો, તે મુજબ વિધાનસભામાં પણ ચર્ચા થઈ, સરકારે જવાબ પણ રજૂ કર્યો। શું વધુ અપડેટ મળી રહ્યા છે એને લઈને? વિધાનસભામાં કોંગ્રેસના સભ્યો દ્વારા બે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા। જો કે આ પ્રશ્નના સમયે કોંગ્રેસના એક પણ સભ્ય એટલે કે જિગ્નેશ મેવાણી અને તુષાર ચૌધરી આ બંને સભ્યો ગૃહમાં હાજર નહોતા અને એના કારણે ગૃહમાં ચર્ચા નથી થઈ શકી। પરંતુ સરકારે જે લેખિતમાં જવાબ આપ્યો છે તે અંતર્ગત આ કેસની અંદર પોલીસે તપાસ કરી છે। એક પ્રશ્ન એ પણ પૂછવામાં આવ્યો હતો કે રાત્રે પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવી હતી। જો કે સરકારે પોલીસે આ અંગે કોઈ લખ્યું છે કે આવી કોઈ રાત્રે ધરપકડ કરવામાં નથી આવી, એ પ્રકારનું ગૃહમાં પોલીસે કબૂલ્યું છે। આ ઉપરાંત નિર્લિપ્ત રાયનો જે રિપોર્ટ છે એની અંદર કહેવામાં આવ્યું છે કે પોલીસે રાત્રે જ પાયલ ગોટીને ઉઠાવી હતી, પરંતુ ગૃહમાં એનો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। કાર્યવાહી શું કરવામાં આવી એ પ્રશ્નમાં સરકારે કહ્યું છે કે આ પ્રકારની કોઈ કાર્યવાહી એટલે કે રાત્રે પાયલ ગોટીને ધરપકડમાં નથી કરવામાં આવી તો એ સંબંધે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી એ પણ કહ્યું છે। પરંતુ મહત્વનું છે કે રાજકીય બાબતોના પ્રશ્ન પૂછનાર કોંગ્રેસના સભ્યો જ વિધાનસભા ગૃહમાં ગેરહાજર રહેતા આ બાબતોની ચર્ચા નહોતી થઈ શકી। રાહુલ ગાંધી ગુજરાતમાં હોવાના કારણે આ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી ગૃહમાં હાજર નહોતા। આભાર હિરેન, તમામ વિગતો માટે।